તો આજના આ કાર્યક્રમની અંદર હું પ્રદીપસિંહ ચૌહાણ મારા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ કાર્યક્રમની અંદર યુટ્યુબના માધ્યમથી મારા નાના ભૂલકાઓ, મારી માતાઓ, બહેનો, મારા ભાઈઓ તથા બધા વડીલો યુટ્યુબના માધ્યમથી મારી સાથે પહેલીવાર જોડાઈ રહ્યા હોય તો મારી આ ચેનલ કોમેડી ધારાને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને હા, વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ પણ કરી દેજો, અને બને તેટલો આ વિડીયોને શેર પણ કરજો. આજના કાર્યક્રમનો મારો હેતુ એટલો જ છે કે બસ તમને થોડું હસાવું અને તમારા ચહેરા ઉપર થોડી મુસ્કાન. પણ અત્યારનો આ સમય એવો થઈ ગયો છે કે બધા લોકો પાસે ઘડિયાળ છે પણ ટાઈમ કોઈની પાસે નથી, કોઈની પાસે બેસવા કે કોઈને સાંભળવા માટે. તો લોકો પોતાની કઈ વ્યાખ્યા કોને જણાવે? ને પહેલાં તો કોઈની પાસે ઘડિયાળ નથી પણ ટાઈમ બધા પાસે હતો. અને જો તમે ગામડાની વાત લઈ લો ને તો ગામડાની અંદર તો ફરજિયાત ભલે ગમે તે ખેતીવાડી કરતા હોય કે ગમે તે કામ કરતા હોય ને તો સાંજે આવી અને બધા ભેગા બેસી અને એકબીજાને બધી પોતાની વાત કહી શકતા હતા. અને આ અત્યારે આત્મહત્યાનું કારણ જ એ છે કે કોઈ પોતાનું દુઃખ બીજાને કહી નથી શકતું, અને કેવું હોય તો કોઈની પાસે ટાઈમ નથી એટલો કે બેસીને કોઈને જણાવી શકે. અને એટલે જ અત્યારે આત્મહત્યાના કિસ્સા બહુ વધી રહ્યા છે. હા, પણ હમણાં તો મારો મિત્ર હગલો મને પૂછતો કે કેવું થઈ ગયું જમાનો બગડી ગયો. મેં કીધું એવું શું થયું જમાનો બગડી ગયો? તા કે સાલું આપણે જ્યારે 10-10 વર્ષના હતા ને ત્યારે આપણને લોલીપોપ ખાવાની અને ટાયર ફેરવવાની ખબર પડતી હતી. આપણે 10 વર્ષની ઉંમરની અંદર એકચ્યુઅલીમાં ટાયર ફેરવતા હતા, અને અત્યારના 10 વર્ષના છોકરા યાર ગર્લફ્રેન્ડ ફેરવે, જીએફ બનાવે. બોલો, આપણને એવી કંઈ ખબર નથી પડતી. અત્યારનો છોકરો આમ જન્મે અને હજી થોડો સમજણો થાય ને બોલતો ન હોય ને એના હાથમાં ફોન દઈ દે. આ તો 2 વર્ષનો છોકરો આખો ફોન ફીંદી નાખે, આખો ફોનમાં બધો બાયોડેટા કાઢી નાખે ફોનથી. અને આપણી ઓલાની અંદર તો આવું કાંઈ હતું જ નહીં. કેવું આપણું જીવન ને કેવું અત્યારનું જીવન. મેં કીધું ભગલા, આપણે જ્યારે જન્મ લીધો ને ત્યારે આવું કંઈ નહોતું સુવિધા, અને અત્યારે આવી સુવિધા થઈ ગઈ છે. અને હવે સાંભળ, 2020 પછી જે જન્મે છે એ ડાયરેક્ટ બાપ જ જન્મે છે, છોકરા જન્મ લેતા જ નથી. 2020 પછી પૂરું જ થઈ ગયું છે બધું. પણ હમણાં તો બધી છોકરીઓ ચર્ચામાં ઉતરી એ કે કેવો જમાનો બગડી ગયો. 13 વર્ષના છોકરા જીએફું બનાવે, પછી ગઈઢા છે એ અત્યારે લગ્ન કરી રહ્યા છે. તો મને એ નથી સમજાતું કે જુવાનિયા બધા ક્યાં બધા ભણવામાં જ પડી ગયા છે. હા, જેને જે કરવું પડે એ સિસ્ટમ ઊંધી સીધી થઈ ગઈ છે બધી એમ હકીકતમાં. અને તમે પ્રેમલીની વાતો સાંભળો એટલે તમને એવી મજા આવે. આમ અમારા ગામડાની અંદર કોઈને એવું થયું, પ્રેમ થયો એટલે એમ કોને તો એ વાત કરતો હતો ને અમે બધા એની પછી મસ્કરી કરતા હતા. એ પડખે બેઠો વાતું કરતો હતો. મેં કીધું ફોન સ્પીકર ઉપર રાખો, અમે સાંભળીએ. ફોન સ્પીકર ઉપર રાખ્યો તા પછી ઓલી સામેથી કહેતી હતી કે અરે મને મારા ઘઉંમાં તું દેખા, મને ચણામાં દેખા, ચોખામાં દેખા, પાણી પીવું તો ગ્લાસમાં દેખા, પાણીમાં દેખા, બધાયમાં દેખા. પછી મેં બોલી ઉઠ્યો, મને રહેવાનું નહીં ને એટલે મેં કીધું એ બેન, આ માણસ છે, ધણેડું નથી કે તમને બધી જગ્યાએ. ઓલા ડાયરેક્ટ ફોન કાપી નાખ્યો. હા, અને અત્યારે સમય એવો ચાલી રહ્યો છે ને કે વાંઢાને હક નથી ને પરલેણાને સુખ નથી હકીકતમાં. હા, વાંઢાને એમ છે કે લગ્ન કરીને અમે હટ હવે બધું પૂરું પાડી દઈએ, અમારે લગ્ન કરવા છે. અને ઓલા જે પરણી ગયા છે ને લાડવો ખાઈ ગયા છે એને એમ છે કે આ ધંધો કર્યો ન હોત તો સારું. પણ લાડવો ખાય તોય પસ્તાય, ન ખાય તો પસ્તાય, બધું કરતી રહે. પણ આજના નાના વિડીયોની અંદર તમને થોડીક પણ મજા આવી હોય તો મારી આ ચેનલ કોમેડી ધારાને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને હા, કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અને શેર કરવાનું ન ભૂલતા. શેર તો બને તેટલું કરજો, અને વિડીયોને લાઈક પણ કરી દેજો. કારણ કે તમારી જેમ જો મારી એટલી જ ઈચ્છા હતી કે તમારા સ્માઇલ આવે તમારા મોઢા ઉપર, બસ બીજું કાંઈ નહીં. આજના કાર્યક્રમને માણવા માટે હું ખૂબ તમામ આભાર માનું છું. અને મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં લગી જય શ્રી રામ, રાધે રાધે, જય શ્રી રામ.